નમસ્કાર. નારાયણ વિદ્યાવિહાર અને પૂર્વલા ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાંત દર્શન કાર્યક્રમમાં ઓનલાઈન તથા અત્રે ઉપસ્થિત આપ સર્વેનું હું ઉર્વી ભટ્ટ હાર્દિક સ્વાગત કરું છું. દીપ પ્રાગટ્ય માત્ર એક પરંપરા નથી, પરંતુ અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતી પ્રેરણા છે. તો ચાલો પવિત્ર પ્રકાશથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. હું ડૉક્ટર વિનલ મેડમ તથા શ્રી જયભાઈને વિનંતી કરું કે આપ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરો. આભાર. સ્થાન ગ્રહણ કરવા વિનંતી. ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ, નાટ્યકાર, અનુવાદક અને વિચારક શ્રી મણિશંકર રત્નજી ભટ્ટના જીવન પર આધારિત ફિલ્મના સ્ક્રીનિંગ કાર્યક્રમમાં તેમના જ દ્વારા લિખિત હિન્દ માતાને સંબોધન કરતું કાવ્ય પ્રાર્થના સ્વરૂપે માણીએ. તે માટે હું શ્રી ધીરેન્દ્ર સર તથા વિદ્યાર્થીઓને આમંત્રિત કરું છું, જેના શબ્દો છે ઓ હિન્દ દેવ ભૂમિ. Dev Bhumi
સ્વીકારજો અમારા તરીકે મળીને વંચન સ્વીકારજો અમારા તરીકે મળીને વંચન સ્વીકારજો અમારા મહેમાનશ્રીઓનો પરિચય મેળવી તેઓનું સ્વાગત કરીએ. જેપી કોલેજના નિવૃત્ત પ્રોફેસર, સાહિત્યકાર અને શાળાના શુભચિંતક ડોક્ટર મિનલબેન દવેનું સ્વાગત કરવા હું શ્રીમતી અંજલિ મેડમને વિનંતી કરું છું. શ્રી કિશનભાઈ દવે સરનું સ્વાગત કરવા માટે હું આચાર્યશ્રીને વિનંતી કરું છું. શ્રી જયભાઈ બોલ્યા કે જેઓએ એમએસસી ફિઝિક્સ સુરત SCLIT-માંથી કર્યા બાદ ફિલ્મ સ્કોલર અને ઇતિહાસકાર શ્રી અમૃતભાઈ ગંગર સાથે સિનેમા પ્રયોગ થકી ઘણી શોર્ટ ફિલ્મ્સ બનાવી છે અને તે કેરળ, કલકત્તા, મદુરાઈ કેટલાય રાજ્યોમાં અને સાથે સાથે થાઈલેન્ડ, જર્મની જેવા દેશોમાં પણ ફિલ્મ ફેસ્ટિવલમાં તેઓની ફિલ્મ એ સ્ક્રીન થઈ છે. તેમાંની કેટલીક અવરુષ, દુસ્વપ્ન, 5 વેરિએશન ઓફ ઉસકી રોટી, પંચતીગર, આવું બનાએ ગુજરી વગેરેની સાથે આજે સ્ક્રીનિંગ થનારી ફિલ્મ છે કવિકાંડ. આ ફિલ્મના તેઓ દિગ્દર્શક છે તથા આપણને જાણીને આનંદ થાય કે તે શ્રી નરોત્તમભાઈ માણકના દોહિત્ર છે. તેઓનું સ્વાગત કરવા માટે હું શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર સરને વિનંતી કરું છું. આભાર સર. સાથે અત્રે પધારેલ શ્રી અરવિંદભાઈ પંચાલ, શ્રી હરેન્દ્રસિંહ સિંધા, શ્રી જ્યોતિન્દ્રભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રભાઈ વાડિયા સાહેબ, શ્રી સંકેતભાઈ શર્મા, ડોક્ટર RC મહેતા સાહેબ, આપ સૌના આગમનની અમે નોંધ લઈએ છીએ, સહર્ષ આવકારીએ છીએ. અને સાથે ડીઓ મેડમ તરફથી પણ એક સંદેશ મળ્યો છે. અચાનક સરકારશ્રી તરફથી જે વિડીયો કોન્ફરન્સની મીટિંગ હોય તેઓ ઉપસ્થિત રહી શકશે નહીં, પરંતુ શુભેચ્છા પાઠવી છે અને કાર્યક્રમના અંત સુધી તેઓ ઉપસ્થિત થઈ જશે. ખરા આવેશથી લખનાર માણસ એ બીજાના મત ઉપર બહુ આધાર કદી રાખતો નથી અને મારા હૃદય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી શાસન મંડળના ઇતિહાસમાંથી જલ્દી નહીં ભૂસાય એમ કહેનાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કવિકાંતની એક ઉત્તમ રચના કે જે ચંદ્રોદય જોઈને કવિના રૂપાંતરિત થયેલા હૃદયના ભાવ અને સાગરના ગતિશીલ ચિત્રને રજૂ કરતું કાવ્ય છે સાગર અને શશી. તેની પ્રસ્તુતિ માટે હું ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી પ્રનિલ શાહને આમંત્રિત કરું છું. જય નારાયણ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ગુરુજનો, વિદ્યાર્થી મિત્રો સૌને પ્રણય શાહના જય શ્રી કૃષ્ણ. કવિકાંતની ખૂબ જ જાણીતી રચના આજે હું આપ સર્વની સમક્ષ પઠન કરીશ, જેનું શીર્ષક છે સાગર અને શશી. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રના હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રના હૃદયમાં હર્ષ જામે. સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાં અહીં ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ સામે નવલ રસ ધવલ તવ નેત્ર સામે. પિતા કાલના સર્વ સંતાપ સામે જલદી જલ પડદામે ગમકતી યામિની વ્યોમ શર્માની સરતી. કામિની કોકિલા કેલી ગુજર કરે સાગરે ભાસતી ભવ્ય સરતી. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી तरल तरुणी समय सरल तरती. पिता सृष्टि सारी समुल्लास धरती. पिता सृष्टि सारी समुल्लास धरती. अस्तु.
આભાર પ્રણીત. શ્રી રમેશ સરને કેળવણીમાં કાંત વિષય પર પોતાના વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. નમસ્કાર, જય નારાયણ. મિત્રો, ભારતના ઇતિહાસની અંદર 18મી સદી એટલે કે ક્રાંતિની સદી. ક્રાંતિ દરેક ક્ષેત્રમાં થયેલી અને એટલા માટે જ એમ કહેવાય કે શિક્ષણ ક્ષેત્ર એમાં બાકી નહોતું રહ્યું. 18મી સદી અને 1850ની આસપાસ દયારામના કારણે મધ્યકાલીન યુગ નો સમાપ્તિનો સમય અને પછી આપણે ત્યાં નર્મદ અને દલપતનો સુધારક યુગ શરૂ થયો. એટલે આ સદીની અંદર એ પછીની જે ભૂમિકા જે છે એ સાક્ષર વર્ગીય લોકોની રહી, નર્મદ અને દલપત પછી. અને એ જે સાક્ષર વર્ગ હતો, જે પંડિત યુગ હતો, અને એમાંના જે મહાન કવિઓ જે થઈ ગયા, ગોવર્ધન રામથી માંડીને એ સમયમાં કાંત અને કલાપીની ભૂમિકા વિશેષ રહી. એમાં આજના જે કાર્યક્રમને આપણે જે માનીએ છીએ એવા કવિ શ્રી કાંત, જેમની રમ્ય પદાવલી, જે શબ્દ લાલિત્ય, જે શબ્દની અંદર જે કલા માધુર્ય છે, શબ્દની અંદર જે રહેલું અર્થ ગહન તત્વ છે, જે શબ્દની અંદર રહેલી જે માધુર્યતાની સાથે સાથે એની જે સૌંદર્ય પ્રિયતા જે છે એ આપણને આકર્ષી રહે છે. એટલે કવિ કાંત જે છે એ એવા કવિ છે કે જેમને માનવા ગમે. એમના શબ્દ લાલિત્યને બસ આપણે માન્યા કરીએ અને એમાંથી જે રસ જાગૃત થાય ને એ રસ એ આપણા હૃદયને એની ઉર્મિઓથી ઝલકાવી દે, આવા કવિ. અને એટલે 18મી સદીની અંદર એમને આમ તો કહીએ કે કવિ કાંત એમને શિક્ષક તરીકેની પણ ભૂમિકા ભજવી, અધ્યાપક તરીકેની પણ ભૂમિકા ભજવી અને એ રીતે પોતે જે આ ભૂમિકાની અંદર શિક્ષણનો ઇતિહાસ 1895માં એમને આ પુસ્તક કેળવણી ક્ષેત્રે આપ્યું. એટલે કેળવણી ક્ષેત્રે જેને આપણે નવ્ય વિચાર કહીએ છીએ, આજનો નવી તાલીમ, એ નવ્ય વિચારની વિભાવના એમને આ પુસ્તક થકી એ સમયની અંદર પોતે કેળવણી ક્ષેત્રે શિક્ષણ શાસ્ત્રી તરીકેની ભૂમિકામાં આપણી સમક્ષ મૂકી. પણ એમનું વિશેષ યોગદાન તો આપણને કેળવણીની સાથે સાહિત્ય એ જનમાનસોએ ઘડનાર જેને કહીએ છીએ કે જે લોકમાનસનું પ્રતિબિંબ પણ રજૂ કરે છે, સાથે સાથે લોકમાનસમાં રહેલ જે સૌંદર્ય પ્રીતિ છે, લોકોના હૃદયમાં જે રહેલી ઉર્મિઓ, જે લાગણીઓ છે, એનાથી જે માણસ જે છલકાતો હોય છે એ આખું એ સમયનું જે સમગ્ર જગત છે એ સાહિત્યની અંદર પ્રતિબિંબ થતું હોય છે, વણાતું હોય છે. અને એટલે એમની જે શિક્ષણની અંદર જે નવ્ય એટલે કે નવી પ્રયોગશીલ જે ભૂમિકા હતી તે સાહિત્યમાં પણ આવી. અને સાહિત્યમાં એમના ખંડ કાવ્યો એક નવું સ્વરૂપ જે સાહિત્યને એમને વિશેષ ભેટ ધરી. આમ તો બધા કવિઓથી માંડીને જે લેખકો છે એમની જે ભૂમિકા છે એમાં આપણે બધાને કોઈક ને કોઈક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ સાથે જોડીએ છીએ. અને એ જોડીને એમની આ ભૂમિકા જે આજે આપણને દરેકે મધ્યકાલીન યુગથી માંડીને જે નરસિંહથી એના પદોથી માંડીને પ્રેમાનંદના આખ્યાનોથી માંડીને જે ભૂમિકા જે શરૂ થયેલી તે દયારામની ગરબીઓથી માંડીને આપણે કાંતને જોઈએ તો એમના ખંડ કાવ્યો અને પછીથી તો આખો સિલસિલો અને ચીલો જે કહીએ છીએ સાહિત્યની ભૂમિ ઉપર આપણને આજે દરેક કવિ, લેખક, સાહિત્ય સર્જક જેને માતૃભૂમિ અને માતૃભાષાને જે સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે એની અંદર એમનું ખૂબ મજબૂત અને એવું યોગદાન છે કે જે આપણે આજે આપણી માતૃભાષાને જેને માટે ગર્વ લઈ શકાય. એમના ખંડકાવ્યોની વાત કરીએ તો ખંડકાવ્યો
એના પછીની ભૂમિકામાં કલાપી ઉમાશંકર જોશીથી માંડીને ઘણા બધાએ એની ઉપર બોટાદ કરથી માંડીને બધાએ એનો પ્રયોગ કર્યો છે, પણ જેને ખંડકાવ્યના જનક કહી શકાય છે એવા કવિ શ્રી કાંત મણિભાઈ રત્નજી ભટ્ટ, મણિશંકર રત્નજી ભટ્ટ, એમની જે વિશેષ ભૂમિકા છે જેને આજે સાહિત્ય જગત કદી ભૂલી ન શકે. કેમ કે અને એમની જે ભૂમિકાની અંદર રહેલી જે શરૂઆત છે એવું અત્યારે અમારી આપણે શિક્ષણની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દરેક ધોરણની અંદર કવિ કાંતના એક ખંડકાવ્ય તો હોય જ છે. પહેલા 10મા ધોરણની અંદર અતિ જ્ઞાન હતું, પછી અત્યારે 11મા ધોરણમાં એમનું ચક્રવાક મિથુન કાવ્ય અત્યારે હાલમાં અભ્યાસક્રમમાં છે. એ પહેલા મૃગ તૃષ્ણા હતું, પછી વસંત વિજયને સાગર શશીથી માંડીને ઘણા બધા આ જે એમના કાવ્યો છે એને આ વિદ્યાર્થી જગતને ઘડવાનું કામ કરે છે. સાહિત્ય એ સંવેદનાની પૃષ્ઠભૂમિ આ બાળકો જે છે, વિદ્યાર્થીઓ છે, તેને પૂરી પાડે છે. ગણન અને મનન બધું જ ચાલે, પણ જે હૃદયથી જે ઘડાતું હોય છે એ ભૂમિકાને જો પોષવાનું કામ કરતું હોય તો આ સાહિત્ય છે. અને કાંતની આ ભૂમિકાની અંદર એમના ખંડકાવ્ય જે છે એની જે વર્ણન કલા છે એ વર્ણન કલા 10 થી 15 લીટી સુધી તો એની પંક્તિઓ એક વર્ણન કલાની અંદર જાય કે જે વર્ણન કલા માટે આપણને અહોભાવ થાય કે કવિએ ક્યારે બેસીને પોતાના આ શબ્દ લાલિત્યને એની એક પ્રાસની અંદર રચવાનો એક આ પ્રયોગ કેવી રીતે રચ્યો છે. અને એ કુતૂહલ વૃત્તિ બાળકોની અંદર અમે આ બાબત પર વિચારી કે આ કેટલું અદ્ભુત છે. તો બાળક પણ વિચાર કરે કે એને પોતે શું રચવું અને લખવું અને કેવી રીતે લખાય એની એક આખી વાતાવરણ જેને કહીએ છીએ એ ભૂમિકાની અંદર આપણા આ બધા કવિઓની જે ભૂમિકા છે એમાં ખૂબ મહત્વનું છે કેળવણી. અને કેળવણી એ આ રીતે સાહિત્ય આપણને પૂરી પાડે છે. એટલે કવિ કાંત આજના સમયની અંદર પણ જીવંત છે. પહેલી જ જે પંક્તિઓ અને જે વાત મેળવણી કરી કે કદાચ મને ભૂલી જશે, પણ નહીં, આજે પણ સાહિત્ય એ આજના બાળકોના હૃદયમાં જીવે છે અને જીવશે. અને આ રીતે આપણો અમર સાહિત્ય વારસો જીવતો રહેશે, જે બધાને કેળવતો રહેશે. એનાથી જ માતૃભાષા જીવંત છે અને જીવંત રહેવાની છે. એના વધારે વાત નહીં કરું, પણ મિત્રો ખરેખર આપણે ભાગ્યશાળી છે કે આપણી પાસે આવા સમૃદ્ધ કવિઓ અને કવિ વારસો આપણે ધરાવીએ છીએ. કવિ ખરેખર કાંત તો ભાગ્યશાળી હતા કે એની આજુબાજુ ગાંધીજી હતા, પ્રભાશંકર પટણી હતા, બકર ઠાકોર હતા. એ બધા એમના જે સમકાલીનો હતા અને એ સમકાલીનોની સાથે એમને આ રીતે જ્યારે એમાંથી એ પસાર થયા ત્યારે પોતાની એક આગવી ઓળખ જે આજે સાહિત્ય ભૂમિની અંદર આપણને જોવા મળે છે. અને એ આગવી ઓળખ આપણને પ્રેરે છે કે આપણે પોતે આપણું પોતાનું સ્થાન કેવી રીતે ઉચ્ચ માર્ગ તરફ લઈ જવું, ગતિ તરફ લઈ જવું. અને એ કાંતના ખંડકાવ્યો, એમના ઉર્મી કાવ્યો, એમની જે કંઈ રચનાઓ છે એના સંદર્ભે આપણને આજના પ્રસંગની બાબતમાં જો તો કેળવણી ક્ષેત્રે કાંત આપણને આ રીતે માર્ગદર્શિત કરી રહ્યા છે, પ્રેરી રહ્યા છે. અસ્તુ મિત્રો, જય નારાયણ. આભાર સર. કુસુમ સરખા કાંત વિષય પર પોતાના વિચારોની અભિવ્યક્તિ માટે હું ડોક્ટર હિનાબેન દવેને આમંત્રિત કરું છું. શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ, મારા પૂર્વ આચાર્ય શ્રી નીતિનભાઈ તથા સર્વ મિત્રો, તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો. કાંતની આ પંક્તિ એમાંથી આ શબ્દ આપણે શીર્ષક તરીકે લીધા છે. કુસુમ સરખો, જેનું મન, જેનું હૃદય એકદમ પુષ્પ સમૂહ કોમળ હતું એ કાંત,
અને એના વિશે જયભાઈએ સરસ મજાની ફિલ્મ બનાવી છે, આપણે જોવાના છીએ. પણ એ પહેલા કાંતના જીવન વિશે થોડીક વાત કરવી છે. કેમ એમણે આખી પંક્તિ લખવી પડી હશે અને કેમ એમના જીવનમાં શું શું ગડમથલ ચાલી છે, શું શું પરિવર્તન આવ્યું છે, કેવો કેવો સામનો કર્યો છે, એની થોડીક વાત તમારી પાસે કરવી છે. 1867 થી 1923 માત્ર 56 વર્ષનું આયુષ્ય. એક જ કાવ્ય સંગ્રહ પૂર્વાલા, નામ આપ્યું છે પૂર્વાલા. કોઈ ગવૈયો સરસ મજાનું રાગ ગાવાનો હોય એ પહેલા જે આલાપ લે, હજી તો આલાપ છે, આ રાગ તો મૂળ ગવાયો જ નથી, એ પૂર્વાલા. તો પોતાને જે આપવું છે એનો પૂર્વાલાપ આ કાવ્ય સંગ્રહની અંદર એમણે આપ્યો. જો પૂર્વાલાપ આટલો ઉત્તમ હોય તો એ માણસ ધારો કે બધાને જીવ્યા હોત તો એમનો રાગ કેવો હોત, એમના કાવ્યો કેવા હોત, એની તો આપણે માત્ર કલ્પના જ કરવાની રહે. 13-14 વર્ષની એમની ઉંમર હતી. એમના ભાઈ માધવજીભાઈ માંગરોળની ગુજરાતી નિશાળમાં શિક્ષક તરીકે કામ કરે અને ત્યાં એમના એક મિત્ર ફરવા માટે આવેલા અને એમની સાથે વનભોજન માટે જવાનું થયેલું. ત્યાં પેલા મિત્ર વિશ્વનાથ વૈદ્ય એમનું નામ. એમણે આ નાનકડા 13-14 વર્ષના મણિશંકર ગોળ મટોળ ગોળ મોઢું ધરાવતા એ બાળકને જોયો ને એના મનમાં થોડું કુતૂહલ એના માટે જાગ્યું. ને પછી એને કહું કે મેં એવું સાંભળ્યું છે કે તમે પણ કશું લખો છો. તો કે હા, લખવાનો પ્રયત્ન તો કરું છું. શું લખો છો? ત્યારે એને કહું કે મનમાં ભાવ તો બહુ આવે છે પણ એને અનુરૂપ ભાષા મળતી નથી. 13-14 વર્ષનો બાળક એટલો સભાન છે કે મનમાં જે ભાવ આવ્યા એને એવા ને એવા ન લખી નખાય. આપણે અત્યારે જે જમાનામાં જીવીએ છીએ ને, ફેસબુક પર ને બધા જાહેર માધ્યમોમાં જોડકણા લખ્યા આપણને 100 કે 1000 લાઈક મળી એટલે આપણે આપણી જાતને મહાકવિ ગણી લીધા. પણ 131 વર્ષ પહેલાના આ બાળકને ખબર હતી કે મનમાં ભાવ આવે એનાથી કવિતા નથી જન્મતી. કવિતાને ભાવને અનુરૂપ ભાષામાં એને અભિવ્યક્તિ કરવી જોઈએ. અને એટલે જ કાંતના જે ખંડકાવ્યો છે, રમેશભાઈ હમણાં જેનો ઉલ્લેખ કર્યો, એ ખંડકાવ્યો વિશે એવું કહી શકીએ કે એમાં રસ્વ કે દીર્ઘ પણ તમે બદલી ન શકો એટલું સંપૂર્ણ રૂપ એમના એક ખંડકાવ્યોએ ધારણ કર્યું છે. એના મૂળમાં આ વસ્તુ હતી કે ભાવને અનુરૂપ ભાષા ન આવે ત્યાં સુધી લખવું નહીં, એને બાકી જોડકણા જ ગણવા. એ પછી થોડા સમય પછી એક બીજી ઘટના બની. મેટ્રિક રાજકોટ આલ્ફ્રેડ સ્કૂલમાંથી પાસ કર્યું. એમના ક્લાસમાં ભણતા હતા, એમની સાથે ભણતા હતા પ્રભાશંકર પટણી અને હરિ જીણા, જેમના વિશે એવું કહેવાય છે કે બકર ઠાકોરના ઘણા બધા કાવ્યો આ મૂળ તો હરિ જીણાના લખેલા છે. ગાંધીજી અને બકર ઠાકોર એમના કરતા 1 વર્ષ પાછળ હતા ભણવામાં. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં એમણે પ્રવેશ લીધો, જ્યાં રમણભાઈ નીલકંઠની સાથે દોસ્તી થઈ, જ્યાં નરસિંહરાવ સાથે ઓળખાણ થઈ અને પાછળથી આવેલા બકર ઠાકોર કોલેજમાં ભણવા માટે એમના ગાઢ મિત્ર બન્યા. એ હૃદય ગાઢ મિત્ર બન્યા કે પૂર્વાલાપનું પહેલું જ કાવ્ય જે છે ઉપહાર, એ એમણે બકર ઠાકોરને ઉદ્દેશીને લખ્યું છે. લડ્યા પણ બંને બહુ જ નજીકના મિત્રો હતા એટલે લડ્યા પણ છે, થોડો સમય બોલવાનું પણ બંધ થઈ ગયું છે. બહુ જ પ્રિય મિત્ર, સૌથી નજીકના મિત્ર એમના બકર ઠાકોર હતા. પણ કોલેજમાં ભણતા હતા એ દરમિયાન એમનો મુખ્ય વિષય તો મોરલ ફિલોસોફી અને લોજિક હતો, પણ વાંચતા હતા પુષ્કળ. અને દાંતેની કવિતાઓ એમણે વાંચી અને પછી એક મિત્રને એમણે પત્ર લખ્યો કે દાંતેની કવિતાઓ વાંચ્યા પછી મારી પાસે 500-600 લીટીઓ કવિતાની લખેલી હતી, બધી જ મેં ફાડીને ફેંકી દીધી. મને સમજાયું કે કવિતા કોને કહેવાય. મેં તો જે લખ્યા હતા એ દરિયા જોડકણા હતા. આ 18-20 વર્ષનો જુવાન, એનામાં આવેલી સભાનતા, ભાષા મળી છે પણ હજી જે અભિવ્યક્તિ કવિતામાં થવી જોઈએ નથી થઈ, એટલે એ માત્ર જોડકણા જ એમને લાગ્યા છે. અને પછી એમને પોતાને જે અભિવ્યક્તિ કરવી છે એને માટે એ સમયે ગુજરાતીમાં પ્રચલિત જે કાવ્ય સ્વરૂપો હતા એ સ્વરૂપો એમને ટૂંકા પડ્યા, એમને નાના લાગ્યા, અથવા પોતાના ભાવની અભિવ્યક્તિ માટે એ સ્વરૂપો એમને ખપતા નહોતા. એટલે એમણે એક નવું સ્વરૂપ ગુજરાતી કવિતામાં શરૂ કર્યું. ગુજરાતી માટે નવું, આપણે ત્યાં સંસ્કૃત પરંપરામાં એ સ્વરૂપ ખેડાયેલું હતું, એનું નામ ખંડકાવ્ય. ગુજરાતીમાં અથવા તો વિશ્વની ભાષાના ઇતિહાસમાં બહુ ઓછી એવી ઘટના બનતી હશે કે કોઈ સર્જક એક નવું સ્વરૂપ શરૂ કરે અને એ સર્જક એ સ્વરૂપને એની સફળતાના અને સર્જકતાના એવા ચરમ શિખર ઉપર લઈ જાય કે જ્યાં 100 વર્ષ પછી પણ હજી સુધી બીજા કોઈ કવિ પહોંચી ન શક્યા હોય.
એકાંતની સાથે બન્યું. એમણે જે ખંડકાવ્યો લખ્યા છે, જેનો ઉલ્લેખ હમણાં કર્યો, અતિજ્ઞાનને, ચક્રવાત મિથુનને, પણ રમા, દેવ્યાની અને વસંત વિજય. વસંત વિજય માટે તો એવું કહેવાય છે કે આ પ્રકારનું ઉત્તમ કાવ્ય ગુજરાતી ભાષામાં આપણને હજી આજે પણ મળ્યું નથી. પ્રશ્ન એ છે કે શું કરું, એમણે ખંડકાવ્ય પાસે જવું પડ્યું. તો એ જે જમાનો હતો, નવો સંગમ કાળ હતો. જે પૂર્વની પરંપરા હતી એ પરંપરા ધીમે ધીમે લુપ્ત થવાને આરી હતી, અને પશ્ચિમની પરંપરા છે, પશ્ચિમની પરંપરા પૂર્વની પરંપરા ઉપર હાવી થઈ રહી હતી. તો જે લોકોએ અંગ્રેજી કેળવણી લીધી એમના મનમાં ઘણા બધા પ્રશ્નો જાગતા હતા, આવનારા સમય વિશે, પોતે જે જમાનામાં જીવતા હતા એ જમાના વિશે, અને સૌથી વધારે તો ધર્મ વિશે. અને ધર્મ પાસેથી એમને પોતાના પ્રશ્નોના જવાબ નહોતા મળતા. જે જવાબ મળતા હતા એ જવાબ એમને સંતોષી શકે એ પ્રકારના નહોતા. કાંતના પોતાના જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બની કે જેને કારણે બહુ નિરાશ થઈ ગયા હતા. મન એમનું કુસુમ સરખું કોમળ હતું, એટલે એ આઘાત એમનાથી સહેવાતા નહોતા, અને એના જવાબ શોધવાનો પ્રયત્ન કરતા હતા. અને એ જવાબ એમને પોતાની પરંપરા, પોતાની જીવનશૈલી, પોતાના આસપાસના પરિવેશમાંથી મળતા નહોતા. અને એ જવાબ એમને એક અંગ્રેજ તત્વજ્ઞાની જે ખ્રિસ્તી હતા, સ્વીડનબોર્ગ, એના પુસ્તકોના વાંચનમાંથી મળ્યા. તો એમના મનના જે પ્રશ્નો હતા સમાજની સામેના અને કુદરત સામેના, શા માટે કુદરત માણસની સાથે આટલો અન્યાય કરે છે? ચક્રવાત મિથુન હોય તો એમાં પણ આખો દિવસ સાથે રહેતા ચક્રવાત અને ચક્રવાકી, રાત પડે એટલે બંનેનો વિરહ. વસંત વિજય હોય તો પાંડુ અને માદ્રી બંને વચ્ચેનો આટલો પ્રેમ, પણ બંનેને સ્પર્શનો જરા પણ અધિકાર નહીં. અતિજ્ઞાન, સહદેવ અને દ્રૌપદી, સહદેવ બધું જ જાણે છે અને છતાં કશું કહેવાની એને રજા નથી. તો કેમ કુદરતનો અન્યાય? કુદરત આ પ્રકારની પ્રકૃતિ કેમ માણસની સાથે મૂકી આપે છે? માણસને આ બધી સમસ્યા, પ્રશ્નોનો સામનો કેમ કરવાનો છે? એના જવાબ એમને ક્યાંય નહોતા મળ્યા. અને એ પ્રશ્નો એમણે આ કાવ્યોની અંદર મૂકી આપ્યા, અને જવાબ શોધવા માટે સ્વીડનબોર્ગના પુસ્તકોએ એમને મદદ કરી. અને એટલે એમના જીવનની એ બહુ જ મોટી દુર્ઘટના છે. પહેલી પત્નીનું મૃત્યુ થયું, એકમાત્ર દીકરો હતો પ્રાણલાલ, પહેલી પત્ની દ્વારા જન્મેલો. એ 10 જ વર્ષનો થયો અને ઉલટીઓ શરૂ થઈ, ઉલટીની બીમારી શરૂ થઈ. એ બીમારીમાં એની આંખ જતી રહી, અને એ દીકરાના મનને સારું લાગે એટલે બહુ જ સારું ગાઈ શકતા. કામ હંમેશા એની પાસે બેસીને ગાતા, સિતાર વગાડતા. પછી દીકરો 10 વર્ષની વયે મૃત્યુ પામ્યો. તો સૌથી નિકટના સ્વજનોને ખોવાનો વારો આવે અને તમને કોઈ સાંત્વના ન આપતું હોય ત્યારે ક્યાંક જવાનો પ્રયત્ન થાય. એ પ્રયત્ન એમને ખ્રિસ્તી ધર્મ તરફ લઈ ગયો. બીજી વખત લગ્ન કર્યા. બંને પત્નીનું નામ નર્મદા. પહેલી પત્નીને નંદી તરીકે ઓળખાવે છે, અને બીજી પત્ની પણ નર્મદા, એને નાની તરીકે ઓળખાવે છે. બહુ જ સારી રીતે કાંતની સાથે એમનું દાંપત્ય જીવન ચાલ્યું છે, પણ કાંતના પ્રશ્નોનો ઉકેલ નહોતો મળતો, એટલે જ છેલ્લે એમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. એમને એવું હતું કે આ ધર્મ મને મારા પ્રશ્નોનો જવાબ આપશે, મારા મનને શાંતિ આપવાનો પ્રયત્ન કરશે. અને એમના મનને એનાથી શાંતિ મળી, પણ સમાજ, કુટુંબ, મિત્રો બધાથી એ વિખૂટા પડી ગયા. કારણ કે એમનો બહિષ્કાર કરવામાં આવ્યો. મિત્રો એમની સાથે દોસ્તી તોડી નાખી. મેં કહ્યું કે બકા ઠાકોર એમના પ્રિય મિત્ર, પણ બકા ઠાકોરે આ માત્ર ધર્માંતરને કારણે થોડો સમય એમની સાથે બોલવાનું બંધ કર્યું. સ્વજનો, ભાઈઓ, પત્નીનો પરિવાર, કોઈ કરતા કોઈ એમની સાથે બોલે નહીં. એમના પત્નીને પ્રસૂતિ થવાની હતી ત્યારે કોઈ જ સગાવાલા એમની મદદે ના આવે. ત્યારે કવિ નાનાલાલના પત્ની માણેકબેન, એમણે એમની પત્નીની પ્રસૂતિ કરાવી હતી. આ જે એકલતા આવીને, એ એકલતા એમનાથી જીરવાતી નહોતી. એમણે કેટલા બધા પત્રોમાં લખ્યું છે કે બધા વિના રહી શકાશે, પણ સ્વજનો વિના રહેવાનું મારી માટે બહુ જ મુશ્કેલ છે. એટલે ફરી પાછું પ્રાયશ્ચિત કરીને એ હિન્દુ ધર્મમાં પાછા આવ્યા. એમનું મન તો સતત સ્વીડનબોર્ગથી પ્રભાવિત થઈને ઈશુ પ્રત્યે જ ખેંચાયેલું રહ્યું. છેલ્લી ક્ષણ સુધી એ ઈશુ તરફ ખેંચાયેલા રહ્યા છે. પણ 1920માં જ્યારે મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું એક પુસ્તક સિદ્ધાંત સાર, એનું અવલોકન લખવાનું એમણે શરૂ કર્યું, ત્યારે શરૂઆતમાં તો એમણે ભારતીય તત્વજ્ઞાનની ઠેકડી જ ઉડાડી છે. વેદાંતનું આખું જે તત્વજ્ઞાન હતું એની ઠેકડી ઉડાડી છે. પણ જેમ જેમ વાંચતા ગયા અને પછી કાંતનું મન થોડુંક ત્યાં આગળ બદલાવાનું શરૂ થયું છે. અને બદલાતું મન એમને ક્યાંક થોડીક શાંતિનો અનુભવ કરાવે છે. પણ કુદરતે એમના કપાળમાં શાંતિ લખી નહોતી,
અને એટલે બીજી પત્નીનું પણ મૃત્યુ થયું. બીજી પત્નીના મૃત્યુ પછી 2 દીકરીઓ એનું મૃત્યુ થયું. કુલ 8 સંતાન જન્મેલા, એમાંથી માત્ર 3 સંતાન જીવતા રહ્યા. 5 સંતાનોનું મૃત્યુ, જે પોતાની પત્ની બાળકોને અણહદ ચાહતા હોય એ બધાનું જતું રહેવું એમને માટે બહુ દુઃખદાયી હતું. મનને ક્યાંક તૃપ્તિનો અનુભવ કરાવવો હતો. વડોદરા થોડા વર્ષો મહારાજા સયાજીરાવ સાથે કામ કર્યું. સુરતની અંદર શરૂઆતમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. વડોદરા કળા ભવનની શરૂઆત થઈ હતી. ત્યાં આગળ ટી.કે. ગજ્જર, ત્રિભુવનદાસ ગજ્જર, આપણા બહુ જ મોટા વૈજ્ઞાનિક આમ તો જેને કહી શકાય, એમણે કળા ભવનમાં એમને વાઇસ પ્રિન્સિપાલ તરીકે કામ આપેલું. વર્ષો સુધી ભાવનગર કામ કર્યું, શાહદાસ કોલેજમાં કામ કર્યું, મહારાજા ભવસિંહજી સાથે ખાનગી દફતરમાં કામ કર્યું. ત્યાં આગળ સામયિકો ચલાવ્યા. એ વખતનું જે 1914 થી 1918નું પહેલું વિશ્વયુદ્ધ હતું, એ વખતે પ્રજાને એનું જ્ઞાન મળે એ માટે એક સામયિક ચલાવેલું. સ્વીડનબોર્ડની વિચારધારાને ધ્યાનમાં રાખીને પણ એમણે એક સામયિક ચલાવ્યું હતું, હિન્દનું હૃદય એ નામથી. પણ મનને કોઈ જગ્યાએ શાંતિ મળતી નહોતી. 1921માં એક મિત્રને પત્રમાં લખ્યું કે મને એવું લાગે છે કે મારે કોઈક એવા સ્થળે જઈને રહેવું છે કે જ્યાં મારા મનને અને મારા તનને બંનેને શાંતિનો અને સુખનો અનુભવ થાય. અને એટલે એ 1923માં કાશ્મીર ગયા. એ વખતે પાકિસ્તાન ભારતનો જ હિસ્સો હતું, એટલે લાહોર અને રાવલપિંડી થઈને કાશ્મીર જઈ શકાતું હતું. 15મી જૂન 1923 એમણે મિત્રોને પત્રમાં લખ્યું કે હવે મને અહીંયા આગળ થોડોક શાંતિનો અને તૃપ્તિનો અનુભવ થાય છે, પણ શરીર સાથ નથી આપતું. અને એટલે વધારે રોકાવાની તૈયારી સાથે ગયેલા કાંત 15મીએ ત્યાંથી પાછા નીકળ્યા. રાવલપિંડીથી ટ્રેનમાં બેઠા અને લાહોર સ્ટેશન ઉપર એ 2nd ક્લાસના ડબ્બામાં તપાસ માટે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા ત્યારે કાંતનો નશ્વર દેહ ત્યાં હતો. એમનું મન, એમનો આત્મા ત્યાંથી મુક્ત થઈ ગયો હતો. કરુણતા જુઓ, એ જ દિવસે 16મી જૂન 1923ના રોજ અમદાવાદમાં એમના પહેલા કાવ્ય સંગ્રહ પૂર્વાલાપનું પ્રકાશન થયું. પણ એ પોતે પોતાનો કાવ્ય સંગ્રહ જોઈ શક્યા નહીં. તો એમનો જે પૂર્વાલાપ હતો એ પૂર્વાલાપ એમનો આખરી પૂર્વાલાપ બની ગયો. એમણે વસંત વિજયની જ્યારે રચના કરી એ પહેલા એમણે રમા નામના એક ખંડકાવ્યની રચના કરી હતી. એ રમાની રચના કરી ત્યારે કાંતની ઉંમર માંડ 20 વર્ષની હશે. પછી 20 વર્ષના છોકરડાએ પતિ જેને મૂકીને બીજી સ્ત્રી પાસે ગયો છે એવી પત્નીની મનોસ્થિતિનું એટલું સુંદર ચિત્ર આપ્યું છે કે એ પળથી આપણને લાગે કે આ ઉત્તમ ગુજરાતી કવિ થવાનો છે. તો વસંત વિજય લખ્યા પછી એમણે બકર ઠાકોરને પત્રમાં લખ્યું કે હવે મને એવું લાગે છે, જે રમેશભાઈએ ઉલ્લેખ કર્યો તો એ વાત સાથે હું મારી વાત પૂરી કરું, કે ગુજરાતી સાક્ષર જગતના ઇતિહાસમાં મારું નામ સહેલાઈથી ભૂંસી શકાશે નહીં. પોતાની શક્તિ વિશે હવે એમને પૂરો વિશ્વાસ હતો કે એમણે જે સર્જન કર્યું છે એ સર્જન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવી શકે એવું જ છે. અને એ સર્જન એ પ્રકારનું જ છે. એટલે જ આજે એમના મૃત્યુના 100 વર્ષ પછી પણ આપણને એમની કવિતા પાસે જવાનું ગમે, સિદ્ધાંત સારનું અવલોકન વાંચવાનું ગમે, એમણે કરેલા અનુવાદો ગમે, એમણે લખેલા નાટકો ગુરુ ગોવિંદસિંહ, રોમન સ્વરાજ્ય, જાલિમ ટુલિયા, એ તો મજા આવી જાય એ પ્રકારનું નાટક છે. અથવા તો એમણે જે સિદ્ધાંત સારનું અવલોકન કર્યું છે એ બધું જ વાંચવાનું ગમે. એક ખાલી આટલો ઉમેરો કરી લો કે સિદ્ધાંત સારનું અવલોકન મણિલાલ નમુભાઈ દ્વિવેદીના પુસ્તકનું એમણે કરેલું વિવેચન છે, પણ એ આખું વિવેચન એમણે પત્ર રૂપે લખ્યું છે. એવા 2 સ્ત્રી અને પુરુષ છે કે જે પતિ પત્ની નથી અને છતાં બંને વચ્ચે ક્યાંક પ્રેમ સંબંધ છે, અને એ પ્રેમ સંબંધમાં લખાતા પ્રેમ પત્રોમાં આખા પુસ્તકનું અવલોકન આવે છે. તમે જુઓ, વિવેચન એ જમાનામાં આ પ્રકારે થયું છે કે પ્રેમ પત્રો લખાતા હોય, એ પ્રેમ પત્રોમાં બંને જણા આ પુસ્તકની ચર્ચા કરતા હોય, એ રીતે કાંતે આ કર્યું છે. એટલે એમણે જે નાટકો લખ્યા એમાં જે નાટકીયતા હતી એ નાટકીયતા એમના વિવેચનમાં પણ દેખાય છે. કાંત વિશે માત્ર આટલી વાત એટલા માટે કે તમારામાંથી ઘણાને કાંતના જીવન વિશે ન ખબર હોય તો આટલી વાત કરી. વધારે આપણે ફિલ્મ જોઈને જ સમજવાના છીએ. આગળ ઉલ્લેખ થયો એટલે વાત હું કહી દઉં કે જયભાઈ આપણા ભરૂચના ભાણેજ છે. એટલે આજે મોસાળમાં જમવા માટે આવ્યા છે ને એ આપણને પીરસવાના છે, આપણે તો નથી પીરસવાનું. આભાર મેડમ. કવિ કાંત ફિલ્મના દિગ્દર્શક શ્રી જયભાઈ ખોલિયાને પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું.
વિદ્યાવિહાર સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ, મીનાબેન, બીજા આમંત્રિત મહેમાનો, શ્રોતાગણ, બહુ સમય નહીં લઉં કેમ કે ફિલ્મ પર આપણે જલ્દી જઈએ એવી મારી ઈચ્છા છે કેમ કે 1.5 કલાકની ફિલ્મ છે. પણ અમુક વ્યક્તિઓનો આભાર મારે માનવો પડે અને એની સાથે જ હું ફિલ્મનો થોડીક રિસર્ચની પ્રક્રિયા આવી જાય એવો પ્રયત્ન કરું તો મારા ગુરુ અમૃતભાઈ ગંગર એનો મારે પહેલો આભાર માનવો પડે. અને સાથે સાથે પૂર્વાલા ફાઉન્ડેશન, જે પૂર્વાલા પુસ્તકની વાત કરીએ એટલે કવિકાંતના 2 પ્રપૌત્રીઓ નેહાબેન અને સોનલબેન અને એમના પ્રપૌત્ર મુકુલભાઈ પંડ્યા એ જ આ ફિલ્મના પ્રોડ્યુસર છે કે જેમણે આ કામ મારી પાસે કરાવ્યું છે. અને રિસર્ચ કરવું, શૂટિંગ કરવું, શૂટિંગ કર્યા પછી એનાલિસિસ કરવું, ફરી શૂટિંગ કરવું, સ્ક્રિપ્ટિંગ કરવું, એડિટિંગ વગેરે 8 મહિનાના સમયમાં આ ફિલ્મ તૈયાર થઈ છે. મને મૂળ તો એક શોર્ટ ફિલ્મ બનાવવા માટેનો બજેટ ને સમય મર્યાદા મળી હતી, પણ આશ્ચર્ય થાય કે 1867 થી 1923 ના સમયના પણ દસ્તાવેજો અને પુસ્તકો પુષ્કળ પ્રમાણમાં મળી આવે અને આ એક ફીચર ફિલ્મ તૈયાર થાય 1 કલાક 25 મિનિટ. એટલે 25 મિનિટને બદલે 1 કલાક 25 મિનિટની ફિલ્મ બની છે. અને કાંતના શાળાના ડોક્યુમેન્ટ્સ, કોલેજના ડોક્યુમેન્ટ્સ એ પહેલી વખત શોધવામાં આવ્યા છે કે ગાંધીજીનું નામ, જે આપણે રમેશભાઈ ઉલ્લેખ કર્યો કે ગાંધીજીનું નામ જે જીઆર રજિસ્ટરમાં છે કાઠિયાવાડ હાઈસ્કૂલના, એ જ રજિસ્ટરમાં મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કવિકાંત અને બળવંતરાય ઠાકોર એમના પણ નામ છે, જે પહેલી વખત જોવામાં આવ્યું કે આ ફિલ્મના રિસર્ચ દરમિયાન મેં શોધ્યું ત્યારે. બીજું કે એલ્ફિન્સ્ટન કોલેજમાં કાંત ભણ્યો તો એલ્ફિન્સ્ટન કોલેજમાં પણ એલ્ફિન્સ્ટન કોલેજના રેકોર્ડ સચવાયા છે કે જે આજે તમે જુઓ તો ઉધઈ અને ફૂગ અને કબૂતરની ચરકથી કવર્ડ હોય. અને એવા જે ડોક્યુમેન્ટ્સની અંદર 2 દિવસ પસાર થઈએ ત્યારે એક 1887 નું લિસ્ટ મળે કે જેમાં મણિશંકર રત્નજી ભટ્ટ લખ્યું હોય. એ બધી વસ્તુઓના ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ફિલ્મમાં કાંતનો અવાજ જે આપ્યો છે એ પ્રખ્યાત નાટ્યકાર કમલભાઈ જોશી કે સતીશભાઈ વ્યાસનું નાટક જળને પડદે કે જે કવિ કાંતના જીવન પર આધારિત છે કે જેમાં અભિનય કમલભાઈ જોશીએ કર્યો છે, એમણે આપ્યો છે. અને કાંતના કાવ્યોનું પઠન આપણા વિનોદભાઈ જોશી, જે સૈરંધ્રી પુસ્તક હમણાં એમનું પ્રખ્યાત છે અને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો, વિનોદભાઈ જોશી એમણે કાંતના કાવ્યોનું પઠન કર્યું છે. મારો ખૂબ નજીકનો કોલેજનો મિત્ર તેજન વાઢેર, નસીબ એવું કે એની જોબ હતી સ્વીડનમાં અને કવિ કાંત એ સ્વીડન બોર્ગ ધર્મમાં આગળ વધ્યા. એટલે મેં તેજનને કહ્યું કે સ્વીડન બોર્ગ ચર્ચ જે હોય ત્યાં જઈને સંશોધન કર તો આપણને કંઈક મળી શકે. અને એ રીતે કાંત ન્યૂ ચર્ચ લાઈફ મેગેઝિન જે યુરોપમાં લંડનથી બહાર હતું એના માટે લખતા અને ત્યાંના એમના અમુક લેખો મળી આવ્યા છે કે જે આજ સુધી ગુજરાતની પ્રજાએ ક્યારેય જોયા નથી. કાંતના તમામ પુસ્તકો, ઘણા અનુવાદ એવા છે, ઇજિપ્ત કે પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર કે જે નામ સાંભળ્યા હોય પણ કોઈએ આજ સુધી પુસ્તકો જોયા ન હોય, તો આ ફિલ્મમાં કાંતના તમામ પુસ્તકો શોધી લેવામાં આવ્યા છે અને એનું કવર પેજ લોકોને જોવા મળે એવી પણ વ્યવસ્થા કરી છે. અને ફિલ્મનું જો સ્કેલેટન જોઈએ તો જૂન 2023 18 જૂન 2023 કાંત પર એક પરિસંવાદ થયો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં, જેનું ક્યુરેશન કર્યું તો અમૃતભાઈ ગંગર મારા ગુરુ અને પૂર્વાલા ફાઉન્ડેશન એમણે ઓર્ગેનાઇઝ કર્યું હતું. તો એમાં મીનાબેન દવેનું પણ ખૂબ જ સરસ સુંદર વ્યાખ્યાન છે, તમે યુટ્યુબ પર જોઈ શકો છો. આખો 7 કલાકનો કાર્યક્રમ યુટ્યુબ પર છે. જો આ ફિલ્મ ઉપરાંત પણ તમે આગળ કાંત વિશે જાણવું હોય તો એ જોશો તો તમને એમાં કાંતનો પત્ર, નાટ્ય, સત્ય, પદ્ય અને ગદ્ય તમામ વિશે તમને જાણવા મળશે. હાલ તો હું આટલું જ રાખું છું કેમ કે ફિલ્મ ઉપર જઈએ અને આપણે ફિલ્મ પત્યા પછી પ્રશ્નોત્તરી થાય એમાં મને વધારે રસ છે. પણ છેલ્લો આભાર એ કે ફિલ્મમાં જે મારા ગાઈડ જે બધા છે, જે વિદ્વાનોએ જે મને ગાઈડન્સ આપ્યું છે તે તમામ રાજ્યોમાં, તમામ જિલ્લામાં, સુરતમાં તો ખરા, પણ એ તમામ હું વાત કરું તો એ તમામની ઉંમર 50, 60, 70 ની વધારે છે. પણ ફિલ્મનું જે ટેકનિકલ ક્રૂ જે છે, ફિલ્મ સિનેમેટોગ્રાફર હિરેનભાઈ, સ્કેચ આર્ટિસ્ટ અક્ષયા અને ધરીવત, ફિલ્મ દિગ્દર્શક તરીકે હું, તકનીકી સલાહકાર મારા ભાઈ તેજન વાઢેર, એ તમામ 90 ના દાયકામાં જન્મેલા લોકો છે. એટલે એક વસ્તુ ખરી કે આ એક કામ એવું થયું કે જેમાં અમૃતભાઈના શબ્દો વાપરો તો ઘણા શ્વેત કેશીઓના માર્ગદર્શન હેઠળ ઘણા શ્યામ કેશીઓએ કામ કર્યું છે, એનો આનંદ છે. પણ
અમુક વસ્તુ ફિલ્મ પત્યા પછી વાત કરીએ કે ઘણી વસ્તુ એ પણ લાગે કે જે ઇતિહાસ ભૂસાઈ રહ્યો છે એ બાબતે પણ થોડું કામ થાય, થોડું સચવાઈ જાય તો સારું. તો એ આપણે ચર્ચા બધું ફિલ્મ પતી ત્યારે કરીએ. હાલ હું આટલું. ધન્યવાદ. આભાર. હવે વધુ સમય ન લેતા આપણે ફિલ્મને માણીએ. કવિ કાંત. બીજું કોઈ? મારા ખ્યાલથી ઘણા પ્રશ્નો કે કંઈક તો કોમેન્ટ કે કંઈક હશે કે જાણવું હોય કે આ બાબતે. કવિ કાંત વિશે ઘણું વાંચેલું. ત્યાંથી જ્યારે હું નીકળતો ચામણ ત્યારે ત્રિભેટો જોતો મને પણ મને એની લાઈફ કઈ કઈ એટલી ખબર જ નથી. ચાલો, ખરેખર બહુ ગ્રેટ મૂવી બની. કવિકાંત ત્રિભેટો એ લગભગ 2001 થી 2011 એ 10 વર્ષ ટક્યો. એ ચામંડથી 10 કિલોમીટર દક્ષિણે લાઠી આવે અને ડાબી બાજુ રાજકોટ, જમણી બાજુ ભાવનગર. પણ એ રાજકોટ ભાવનગર હાઈવે બન્યો ત્યારે ત્રિભેટો ઉખાડી નાખવામાં અને આજ સુધી પાછો નથી લાગ્યો. અને ચામંડ ગામની વાત કરી તો ચામંડ ગામમાં કવિકાંતનું જે ઘર હતું એનો ફોટોગ્રાફ મેં જે રિસર્ચ જે કર્યું એ જ રિસર્ચ સિમિલર રિસર્ચ પણ થોડુંક નાનું, થોડાક જ દિવસો. તો એ સતીશભાઈ વ્યાસ અને કમલ જોશીએ કર્યું હતું. જળને પડતે નાટક લખ્યું ત્યારે અને એ મકાનનો ફોટોગ્રાફ એમણે લીધો હતો. પણ નસીબની ગલીહારી કે ફોટોગ્રાફરે જે રોલ હતો એ એક્સપોઝ કરી દીધો અને એ જે ઘરનો ફોટોગ્રાફ હતો એ નષ્ટ થયો. હવે ઘર પણ નષ્ટ થઈ ગયું. આજ જો રિસર્ચ મેં કર્યું એ જો 2001 ની સાલ 2000 ની આજુબાજુની સાલમાં કોઈ કરત તો ઘણું બધું કેમ કે કાંતના ઘણા મકાનો ત્યારે ઊભા હતા અને ખાસ તો ભાવનગરમાંથી ઘણું મળી આવે. ભાવનગર વાળું ઘર હજુ છે કદાચ. નહીં, ભાવનગર નર્મદા નિવાસ એ છેલ્લા 2-3 વર્ષમાં એ ડિમોલિશ થઈ ગયું અને એપાર્ટમેન્ટ બની ગયું. એટલે ભાવનગર એક જ જગ્યાએ રહ્યા? નહીં, ભાવનગરમાં 3 મકાનના ઉલ્લેખ છે એના. એમાં એક નર્મદા નિવાસ, એ કઈ જગ્યાએ? બીજું એક નીલકંઠ મહાદેવની શેરી છે ત્યાં એમનું મકાન એ તૂટી ગયું છે અને ત્રીજો યાદ નથી આવતો પણ હા કાંત માર્ગ છે ત્યાં. આ કાંતમાં ત્યાં ભટ્ટનો ડેલો એક પણ એ અત્યારે તૂટી ગયો છે ત્યાં. અને કાંત માર્ગની વાત કરું તો એ કાંત માર્ગ આખો જે છે ત્યાં કાંત માર્ગ પાસે લખેલું વાંચવા ન મળે. કેમ કે 2002 ના રૂખાણ થયા ત્યારે ત્યાં જેટલા પણ પ્રશ્નોના નાગર રહેતા હતા એ મુસ્લિમોથી રિપ્લેસ થયા અને જે વસવાટ કરે છે બ્રાહ્મણ હોય કે મુસ્લિમ એમને એ જગ્યાના ઇતિહાસ વિશે કોઈ ખ્યાલ નથી. 2 દિવસ મારે એ માર્ગ પર ભટકવું પડ્યું ત્યારે એક જગ્યાએ સરકારી શાળા છે ત્યાં કાંત માર્ગ લખાયેલું મળ્યું અને એ પણ ત્યાંના રહેનાર મુસ્લિમો છે એમની તરફથી જ મને કહ્યું કે અહીંયા અમને પૂછો એટલે રજળપાટ ઘણી પડે આવી રીતે પગે ચાલવું ઘણું પડે એમાંથી થોડું કર્યું છે. કવિ કાંત પ્રશ્નો ના કરે. પેલો પત્રમાં એવો ઉલ્લેખ આવે છે કે ઘર ખરીદ્યું છે, ઘર પછી ખરીદ્યું. થોડા વર્ષ પછી એવું લખાય છે કે એમાં મેં વધારો શરૂ કર્યો છે. અને એ ઘરમાં એ જે હતું એ ત્યાં એની લાઇબ્રેરી છે તે બહુ વખાણ કે કોઈ પણ કાંતને મળવા તો એ લાઇબ્રેરીના પહેલા દર્શન થાય અને કાયમ કાંત ત્યાં ખાટલા પર બેસીને કાયમ વાંચતા હોય એવા ઉલ્લેખ ઘણા છે. જેટલું પણ કમલભાઈ જોશી બોલ્યા છે બધા કવિ કાંતના પોતાના શબ્દો છે અને દર્શનાબેન ધોળકિયાનું પુસ્તક કાંતના પત્રો એમાં 698 પત્રોનો એમણે સમાવેશ કર્યો છે. બાકીના ઉપરાંત બીજા પત્રો કાંતમાલા પુસ્તક અને ભૃગુરાય અંજારિયાનું પુસ્તક કાંત વિશે એમાંથી થોડાક નવા પત્રો મળે છે. એટલે એક પણ શબ્દ એવો નથી કે જે મારા તરફથી ઉમેર્યો હોય. આ લાહોરમાંની અંત્યક્રિયા હતી. અંતિમક્રિયા લાવવાનું કોઈ જ નહીં હોય. એટલે ત્યાં કંઈ નહીં હોય. કશું જ નહીં. અને જ્યારે અંતિમ ક્રિયા થઈ ત્યારે તો એ અજાણ્યા શબ્દ તરીકે જ થઈ હતી. એટલે એ ખબર નથી કે આ ગુજરાતી કવિ છે. એની લાકડીને આમાં લખ્યું છે એની લાકડી અને પેટી ઉપર MRB કોતરેલું અને ભાવનગર મળી આવ્યું અને પુસ્તકોમાંથી પણ મળી આવ્યું. એટલે પોલીસ ગેઝેટ થી ભાવનગર જાણ કરવામાં આવી કે MRB ભાવનગર કોઈ મૃતદેહ મળેલ છે. એટલે ખ્યાલ આવ્યો કે MRB એટલે મણિશંકર અબ્દુલ્લી ભટ્ટ હોઈ શકે. એટલે લાહોરમાં રહેતા એક જ્ઞાતિજનને મોકલ્યા એમને કે જે કાંતને ઓળખતા હતા અને એમણે એ મૃતદેહનો ફોટોગ્રાફ લીધો વ્યવસ્થિત અને એ કાંત વિશે પુસ્તક છે એમાં છપાયું છે. એટલે એક ખાલી ઉમેરણ કરું એમના મૃત્યુ વિશે થઈને. એટલે કાંતના જે ખંડકાવ્યો છે ને ઇંગ્લિશ ટ્રેજેડી જેવા છે.
એનો કોઈ વાંક ન હોય છતાં એણે સહન કરવાનું હોય અને અંત હંમેશા કરુણ જ હોય. એમના ખંડકાવ્ય જેવો જ એનો અંત. જીવનનો અંત પણ આવે છે. કોઈ પણ વાંક વિના જેને આપણે કહું કે કોઈ જ નજીક નથી. એ જ્યારે કોરોના ચાલતો હતો ને એ વખતે કાંતનું મૃત્યુ મને મનમાં બહુ જ રિલેટ થતું હતું કે કોઈ જ બાજુમાં ન હોય, તમે સાવ એકલા હો. આપણે તો મૃત્યુને કેવા ઉત્સવની જેમ ઉજવીએ. અને જોવાલાયક વસ્તુ એ છે કે એ જે ટ્રેજેડી જેવા ખંડકાવ્યો લખાયા એ કાંતનો સૌથી સુવર્ણ કાળ હતો અને જીવનમાં સૌથી સુખી હતા એ વર્ષો. ત્યારે હતા. અને સૌથી આશાના ગીતો જે લખાયા એ જ્યારે સૌથી વધારે દુઃખ ભોગવતા હતા એ સમયે લખાયા. એટલે આ બધું ફિલ્મમાં સીધું કહેવું એ યોગ્ય નથી લાગતું, પણ ફિલ્મમાં એની અનુભૂતિ કોઈક રીતે થાય એ આ YouTube ઉપર અવેલેબલ છે કે નહીં નથી રાખી અમે. કેમ કે હાલ ફિલ્મને અમે ફિલ્મ ફેસ્ટિવલોમાં મોકલશું, નેશનલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. પણ ફિલ્મ ફેસ્ટિવલ એક્સેપ્ટ કરવાની એક એમની એ શરત હોય છે કે જાહેરમાં અપલોડ કરેલું ન હોવું. અને પછી કરશો ને upload? હા બસ 1-2 વર્ષ જવા દે પછી અમે અપલોડ કરીએ. કારણ કે કાંત વિશે લોકો વધુ જાણે તો સારું. હા. અને પોરવાલા ફાઉન્ડેશનનો ધ્યેય એ જ છે કે એકવાર ફેસ્ટિવલ રાઉન્ડ પતી જાય YouTube પર પોરવાલા ફાઉન્ડેશનની YouTube ચેનલ છે જ. હાલ તમારે વધારે જાણવું હોય તમે જે વાત કરી સિમ્પોઝિયમ 7 કલર્સનો વિડિયો એ પોરવાલા ફાઉન્ડેશનની YouTube ચેનલ પર છે. કોઈ બીજા કવિ વિશે હવે કરવાના છે? થવું જોઈએ. હા. એટલે ગુજરાતી વિશે કેવું કરવું જોઈએ? હા એટલે ના, એટલે થોડી ફિલ્મો એ પ્રકારની થઈ છે. લાક્ષણિક ઠાકર વિશે થઈ છે, સિદ્ધાંશુભાઈ વિશે થઈ છે. પણ પ્રબોધભાઈ પરીખ મુંબઈ પ્રબોધભાઈએ જ કરી છે, પ્રબોધ પરીખે કરી છે. પણ અને ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમીએ નાના વિડીયો કર્યા છે, બહુ જ નાના. એમાં એમનો અવાજ હોય, એકાદી કૃતિ હોય, પણ આટલું વિગતે આટલું તો ડીપમાં નથી જોયું. કેમ કે આને માટે 1-1.25 વર્ષ જોઈએ. હવે એટલો બધો સમય કાઢવાવાળા ક્યાં છે? અને કોમર્શિયલી આમાં કશું મળે જ નહીં તમને. કાંતના પરિવારજનો એ કેર કરે છે એટલે આ વસ્તુ નહીં, એ પબ્લિક આવી એ ઘણું કહેવાય નહીં. ઘણું એટલે નથી હોતું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ત્યાં સ્ક્રીનિંગ થયું હતું 18 જૂન હા. 2025 એટલે સિમ્પોઝિયમના એક્ઝેક્ટ 2 વર્ષ પછી. ત્યારે આશ્ચર્યની વાત કે 200 સીટનો હોલ હતો પણ વધારે લોકો આવ્યા એટલે 225-100 લોકો આવ્યા એટલે વધારે ખુશી લાગી પડે એવા બને છે કિસ્સા. હજી પણ આ સ્ક્રીનિંગની એકદમ શરૂઆત જ છે, વધારે સ્ક્રીનિંગ થશે. ત્રણ થયા ને અત્યારે? નહીં, આ છઠ્ઠું સ્ક્રીનિંગ છે. તો વડોદરા બાકી છે. સુરત, અમદાવાદ ને મુંબઈ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર. અચ્છા, ગાંધીનગર. વિશ્વગ્રામ ટ્રસ્ટ જેનો આભાર માન્યો છે પાલનપુર. એમણે 2 સ્ક્રીનિંગ કરાવી. આ છે. અમારે બીજી કોઈ જગ્યાએ સ્ક્રીનિંગ કરાવવું હોય તો શક્ય બને? હા શક્ય છે, તમે સંપર્ક કરો. વાંધો નહીં. સ્ક્રીનિંગ હોલ ને એની વ્યવસ્થા હોય તો ને ઓડિયન્સ આવે એની વ્યવસ્થા હોવી જોઈએ. બાકી પોરવાલા ફાઉન્ડેશન કોઈ આપણે ભાવનગર કરીએ. ભાવનગરમાં 3 જગ્યાએ કરવાનો પ્લાન ઓલરેડી છે ને વાત શરૂ. આ ફિલ્મ ચાલુ હતી એ દરમિયાન જે પટણી આર્કાઇવ્સ જે આરવા માન્યો છે ને એ પ્રભાશંકર પટણીની પોતાની 6000 પુસ્તકોની લાઇબ્રેરી એના હેડ અમીબેન પટણી એનો જ મેસેજ મને આવ્યો કે ભાવનગર સ્ક્રીનિંગ વિચાર એટલે વાત ચાલુ છે. પણ આપણે ગુજરાતીઓ ઇતિહાસની વાત માટે બહુ જ બેદરકાર છીએ. બહુ આટલો નજીકનો ઇતિહાસ પણ આપણે કે કાલે અમની જોડે મારે એક વાત થઈ હતી. મેં કીધું વિનિપાત આના ઉપર જ છે. સાહિત્યનો પડતી એટલે આપણું બધી પડતી પડે ત્યારે સગળું પડે. એટલે કાંત માર્ગની તમે હાલત જોવા છે. આ પછી કોઈને કાંતનગર ખબર જ નથી. એ તો હું આપણે કોઈ ખબર નથી. લીમડીવાળી ગલી જે છે ને બાટા લાઇબ્રેરી સામે એ કાંત માર્ગ. ઓકે, પાટણની સામે. હા, બાટાની એક્ઝેક્ટ સામેની ગલીમાં લેફ્ટ જાવ એટલે એ લીમડીવાળી ગલી આવે એ પણ કાંત. પાટણ લાઇબ્રેરીની દશામાં એની પણ આ તમને કહો એટલે લાઇબ્રેરીનું નામ તો હું નહીં લઉં પણ ગુજરાતની લાઇબ્રેરીની સ્થિતિ ખરેખર બહુ કથળેલી છે અને પુસ્તકોની માવજત જે લેવાય એવી નથી. પણ સારી લાઇબ્રેરી કઈ છે હું કહી શકું. મેં તમને જે પટણી આર્કાઇવ્સની વાત કરી એ બહુ જ સારી વેલ મેન્ટેન લાઇબ્રેરી કઈ રીતે ચલાવવી એ લોકો પાસે જ આપણે શીખીએ. કેમ કે જૂના પુસ્તકોને હેન્ડલ કરવાની પણ રીત હોય. આજે એફિન્સ્ટન કોલેજના ડોક્યુમેન્ટની વાત કરી જે ઉધારી ઝડપવાળા હોય એમાં જે પાનું હાથમાં ફેરવતા જેટલું પકડ્યું હોય એટલું બરડ તૂટીને હાથમાં આવી જાય એ હદના ફ્રેજાઇલ ડોક્યુમેન્ટ્સ એ સમયના છે. એટલે પટણી આર્કાઇવ્સમાં જાઓ તો ગ્લોવ્સ પહેરવા પડે તમારે વ્યવસ્થિત. તમારે વાતાનુકૂલિત એમાં મૂકી હોય તમે જાતે હેન્ડલ ન કરી શકો ત્યાંના વ્યક્તિઓ હેન્ડલ કરે તમે જે માહિતી હોય પૂરી પાડે. એટલે એ પ્રકારની લાઇબ્રેરીઓ હોવી જોઈએ. નહીં, તમે ખોબાની ખબર છે?
ને એ ખાતું તો તમે એક વખત છે ને ગોવાની વિઝિટ કરો. ત્યાં જૈન સાંસ્કૃતિક ધામ છે. ત્યાં આટલી બધી હસરત છે આપણી કે આપણે કલ્પના ન કરી. બરાબર. બરોબર. એને ઘણી મારી હસરત મારી પાસે આટલી બધી આપેલી છે. જૈન હસ્તપ્રત તો બરાબર. મોબાઈલ જૈન પણ ત્યાં છે પણ ત્યાં ત્યાં છે. જૈન નહીં બધી જ છે. આપણા વેદ ટીશન બધું જ છે. બરાબર. એક વખત જવા જેવું છે. કે હસ્તપ્રત હોય એવી બધી લાઇબ્રેરીઓમાં પણ હસ્તપ્રતો જે મુકાય એની દશા જોઈને આપણને થઈ શકે. આ તો તમે ખરેખર એ લોકો એટલું આ સારું કર્યું છે, સારી વાત છે. શોભા ક્યારેક જોજો બહુ સારું. મને તો એવું થાય કે દરેક કોલેજોમાં બતાવવું જોઈએ હા, થઈ શકે. કે નવી પેઢીને ઇતિહાસની સાથે જોડવાનો એક હા, અને બનાવનાર નવી પેઢીના લોકો જ છે. હા, એટલે જ. એટલે જો ટેકનિકલ લોકો, હું ટેકનિકલ વાત પણ આપણે ફિલ્મમાં શૂટિંગ આખી ફિલ્મ મોબાઈલ ફોન પર બની છે. અરે હિરેનભાઈ ચૌધરી એમણે Google Pixel 8 ફોન હોય એ વાપર્યો છે અને મેરા જે ચાલી એ લગભગ 60 થી 70% ફિલ્મનું શૂટિંગ એના પર થયું. 30 થી 40% ફિલ્મનું શૂટિંગ આ ફોન પર જ થયું છે. હું જે વાપરું છું એ કોઈ મોબાઈલ ફોન લીધા એવું પણ નથી. જે ગજવામાં હોય એ ફોનથી જ અમે ફિલ્મ શૂટ કરીએ છીએ. અને હિરેનભાઈ ચૌધરી એટલે એક્ચ્યુઅલી જે તો ગુજરાતનું બહુ મોટું નામ છે અને હોલીવુડ બોલીવુડ ફિલ્મોમાં કામ કરેલું છે. એ અને અમૃતભાઈ ગંગરના શિષ્ય છે. અને હું પણ અમૃતભાઈ ગંગરનો શિષ્ય એ રીતે અમે સંપર્કમાં આવ્યા અને આ કામ કરવા માટે એમને હા પાડી એ પણ બહુ મોટી વાત કહેવાય. મહેશભાઈ, આપણા વિદ્યાર્થીઓ પાસે આપણે ભરૂચના સર્જકો વિશે આવી ફિલ્મ બનાવડાવી છે. મોબાઈલથી શૂટિંગ કરવાનું હોય તો એ લોકોને માટે બી બહુ અઘરું નથી. એટલે હવે રીલ કે એનો જમાનો આવે એટલે ફિલ્મ મેકિંગ થોડું પોતાની રીતે શીખી ગયા છે. પણ ફિલ્મ બનાવવા પ્રત્યેની સંવેદનશીલતા જે જોઈએ એનું થોડું જ્ઞાન જોઈએ. હા, એટલે ઇફેક્ટ તો આપવી પણ ક્યારે કઈ રીતે આપવી એ એનું એસ્થેટિક્સ હોય એની સમજણ થોડી હોવી જોઈએ. કોઈ સર્જક વિશેની તો આ પહેલી જ ફિલ્મ છે તમારી. મારી આપણે બીજી એટલે ગુજરાતી કાવ્ય લઈને બનાવી છે. દુસ્વપ્ન ફિલ્મ બનાવી. હા, સુરેશભાઈ જોશીની કવિતા, એક રોમેન્ટિક કવિતા દુસ્વપ્ન. નામ લીધું છે તો વિશ્વગ્રામ સંસ્થા એનો આભાર ઘણો માનવો, કેમ કે જેટલા પણ જિલ્લાઓમાં હું ગયો રિસર્ચમાં તો ત્યાં એટલે વિશ્વગ્રામ સંસ્થાના મિત્રો મારા આખા જિલ્લામાં એ રીતે થાય એટલે પુષ્કળ મદદ કરી છે. કાશ્મીરની જે ફૂટેજ દર વર્ષે લોકો કાશ્મીર જાય તો મારી ડોક્યુમેન્ટરી આવો બનાય ગુજમીર એ વિશ્વગ્રામના કાશ્મીર કામ માટે જ બનાવી છે. એના માટે જ એમની જોડે કાશ્મીર ગયો અને આ ફૂટેજ મને એને કામ લાગી. કવિકાંત કાશ્મીર ગયા ત્યારે કલાપી જોડ્યા હતા. નહીં, કલાપીનો પ્રવાસ કલાપી ગયેલા. 1900માં કલાપી તો ગુજરી ગયા હતા. એ કલાપી ગયેલા છે કાશ્મીર. કલાપી પહેલા ગયા છે. હા, પણ એ કલાપીનું મૃત્યુ 1900ની સાલમાં. કાંત કલાપી 1896 થી 1900 એ 4 વર્ષ દરમિયાન નીકળી ગયા. એટલે કાંત તો જીવનના અંતે 1923. કલાપીનું મ્યુઝિયમ સારું બનાવ્યું છે. હા, કલાપી તીર્થ જે છે સારું. પણ એ કલાપીના પણ જે ઘણી વસ્તુઓ નષ્ટ પામી ગઈ, ઘણા ડોક્યુમેન્ટ ગયા. હા, ઘણું ભૂલાઈ ગયું છે. પણ જેટલું બચ્યું છે એટલું સાચવીને આ એ મ્યુઝિયમના જે મુખ્ય ક્યુરેટર રાજેશભાઈ પટેલ એમણે મને મદદ કરી અને લાઠી ચાવણ બે જગ્યાએ રિસર્ચમાં એ રાજેશભાઈ પટેલનો સહકાર કામ લાગ્યો. સરસ એમણે જે વાત કરી કે જે આપણી સંસ્કૃતિ ભૂલાઈ રહી છે અત્યારે એમાં તમારા જેવા નવયુવાન બહુ જો કરે તો આપણે ઘણા પણ તમારી યુવામાં કોઈ આજનું નામ સાંભળ્યું પણ હોય આજનું જે છે એવાના બતાવી એટલીસ્ટ આપણી સંસ્કૃતિને ફરી એમાં રિમોટ મળી એવું સારું. આપણે તો ઈચ્છા રાખીએ કે મારા જેવા બીજા થાય અને આવા લોકો કેમ કે જાગવાનો સમય છે, કેમ કે જેટલું છે એટલું તો સાચવી લઈએ આપણે. પૂછાઈ ગયું તો ઘણું બધું પૂછાઈ ગયું છે, પણ જેટલું છે એટલું સાચવીએ. ખાલી સાહિત્યકારોની એ સિવાય પણ આપણે જે છે એ બધાને આપણે સાચવવું. ઘડવૈયા જે આપણે તરીકે તમે સાયન્સના વિદ્યાર્થીઓ છે અને ભાષામાં આવ્યા એનું કંઈક સમસ્યા. એટલે અમૃતભાઈ ગંગરને હું સુરતમાં 2016માં બુક ફેર થતો હતો, હવે બંધ થઈ ગયો છે.
Corporation. હા જે વનિતા વિશ્રામ પુસ્તક મેળો બહુ પ્રખ્યાત હતો કે મારી ઘણી દિલની ઈચ્છા કે ફરી શરૂ થાય એટલે પુસ્તકોનો ભંડાર ખડકી જાય ને એમાં અમૃતભાઈનો કાર્યક્રમ હતો અને મમ્મીને મેસેજ આવ્યો તો કોઈ જૂની ફિલ્મ બતાવવા આવે છે તારે જવું હોય તો જજે તને રસ છે ફિલ્મ મેકિંગમાં રસ મને કોલેજ કાળથી હતો ને શોર્ટ ફિલ્મ બનાવતો અને ત્યારે અમૃતભાઈ ગંગરનો સંપર્ક થયો અને પછી ડિસેમ્બર 2018 થી લગભગ એમની સાથે હું સતત જોડાયો અને એમનું પુસ્તક હોય કે આર્ટિકલ હોય વર્કશોપ હોય લેક્ચર હોય દરેકમાં એમને આશીષ કરું એ રીતે હું શીખું એમની પાસે એ રીતે અને એમની થિયરી સિનેમા ઓફ પ્રયોગ એમાં મને ઘણો રસ પડ્યો અને એ દિશામાં હું આગળ વધી રહ્યો છું સિનેમા ઓફ પ્રયોગ એટલે ભારતીય સંવેદનશીલતા અને એનો પણ મુખ્ય જે હાર્દ છે એ તો એક સિનેમા એ કાલીય કલા છે સિનેમા ઇઝ અ ટેમ્પોરલ આર્ટ એમાં માને છે અને રિગર ઓફ ઓસ્ટેરિટી એટલે આપણી પાસે જ જે વસ્તુ રહેલી છે એને જ આપણે મેક્સિમમ પોટેન્શિયલ પર કોઈક રીતે વાપરીએ તો આપણે સુંદર કલા સર્જી શકીએ જેમ કે આપણી પાસે જ મોબાઈલ રહેલો છે એટલે કરોડોના ખર્ચા કરવા છે એવું મનમાં ન લઈએ કોઈક આ જ ફિલ્મ બનાવીને કોઈક બીજી વ્યક્તિને આપી હોય તો કદાચ કરોડો ખર્ચી નાખે પણ આવું ન પણ બને પણ જે આપણી પાસે જ રહેલું છે એને વાપરીને આપણે ફિલ્મ બનાવીએ એ અમૃતભાઈની થિયરી છે અને અમૃતભાઈના પુસ્તકો હું તમને સજેસ્ટ કરું તો ચલચિત્ર છલચિત્ર એ સાહિત્ય અકાદમીએ પબ્લિશ કર્યું છે એ વાંચવા જેવું છે એટલે અમૃતભાઈ સાથે હજી પણ હું જોડાય હજી પણ એમના વક્તવ્યો કે લેક્ચર કંઈ પણ હમણાં ગયા અઠવાડિયે વલસાડ હતા ત્યાં પંચતીરથ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું એ રીતે ચાલુ છે હવે જે સિમ્પોઝિયમ થઈ ગયો એના ઉપરથી લઈને પુસ્તક પ્રકાશિત કરવાનું છે ખાંતના પુસ્તકો ડિજિટાઇઝ કરવાનું છે એ બધા પ્રોજેક્ટ પણ હાલ ચાલી રહ્યા છે મારું સાયન્સનું બેકગ્રાઉન્ડ પણ કામ લાગે મને કેમ કે ફિલ્મમાં જોયું હશે એસ્ટ્રોનોમી મારો વિષય એસ્ટ્રોનોમી હતો અને મારા કોલેજનો મિત્ર સ્કૂલનો મિત્ર કરણ અને એના મમ્મી આવેલા છે વિલાને એમની પાસેથી ટેલિસ્કોપ એક લીધું મેં ને મેં કાઢી નાખ્યો હતો એટલે પછી એ મેં વસાવ્યો અને પછી એનાથી ફૂટેજ શૂટ કરી આ ફિલ્મમાં જે સૂર્યચંદ્રની ફૂટેજ એનાથી આપણે યુનિયન કોલેજ ના કોઈ વિલિયમ સ્કૂલના કોઈ છે વિદ્યાર્થી કોઈ એક્સ 76 ના વર્ગના કે મારા મમ્મીએ એમાંથી પાસ થઈ ગયા એટલે એમણે એમના મિત્ર નથી આવ્યા કે આપણે નીકળી ગયા એ યુનિયન સ્કૂલમાં ભણ્યા નરોત્તમભાઈ વાળી મારા નાના એમનું સૌરવ પુસ્તક એમાં કાંતનું ગદ્ય એક લેખ છે એ ઘણો કામ લાગ્યો મને રિસર્ચમાં એટલે અફસોસ છે કે એ નથી એટલે પછી આ બની બાકી આપણે સુરેશ જોશીની ફિલ્મ એમણે કર્યા હતા ત્યારે જોઈ એટલો આનંદ ખરો મને પણ આ કામ જોત તો કદાચ એમને વધારે આનંદ થાય મારા નાના ઉપર પણ એક 13 મિનિટની શોર્ટ ડોક્યુમેન્ટરી કરી હું કોલેજમાં ભણતો તો ત્યારે એ યુટ્યુબ પર છે સાહિત્ય શક્તિ નામ છે ડોક્ટર નરોત્તમ જે ક્રિશ્ચિયન પ્રાર્થનાઓ જે વાગી રહી છે એ સ્વીડનબોર્ગીય ચર્ચ એની અંદરના સ્વીડનબોર્ગીય લોકો જે ગાઈ રહ્યા છે એ પ્રાર્થના છે એટલે એમાં ઇન્ટરનેટ પરથી લઈ લીધી કે એવી કોઈ નથી ચર્ચની પરવાનગી લીધી એટલે મારો જે મિત્ર છે એને મોકલ્યો એ લોકોની પરવાનગી લે અને પછી આ પ્રાર્થના રેકોર્ડ કરીને પછી એ ફિલ્મમાં લીધી એટલે આ નસીબ નાખેલ છે કે મિત્ર સ્વીડનમાં હોય અને ત્યાં રિસર્ચ થાય ને કામનું વખાણ મળી આવે અને ઘોઘાનું ચર્ચ પણ હજી જળવાઈ ઘોઘાનું ચર્ચ આખું છે ત્યાં. બહુ સારી હા, સ્થિતિમાં આ એ સ્થિતિમાં છે બહુ સારી સ્થિતિમાં છે હજી એનું જે હોલી વોટર રાખવાનું જે પાત્ર છે બેપ્ટિઝમમાં વાપરે એમને નવા ચર્ચમાં લઈ લીધું હતું પણ અમારે શૂટિંગ કરવું હતું એટલે ખાસ રેવરન્ડ નીતિન વસાવા એમણે કીધું કે આપણે આ જૂના ચર્ચમાં લાવી શકીએ જૂના ચર્ચને લોકોની શુક્રવારની સભા થાય એના માટે વાપરતા હોય છે પણ આ ફિલ્મના શૂટિંગ માટે એ પાત્ર ત્યાંથી એ પાત્રની સાથે ઉભા રહીને અમે કીધું કે તમે થોડી વાત કરો તો સારું એ રીતે ક્રિશ્ચિયન કમ્યુનિટી તરફથી પણ પૂર્ણ સહકાર એકદમ એટલે જો યંગ લોકોને જો જોઈ આ લોકો કે આ પ્રકારનું કંઈક કામ કરી રહ્યા છે તો આપોઆપ મદદ કરવાની વૃત્તિ જે વિદ્વાનો જે છે એમાં આવી જ જાય છે એનો અનુભવ મને બહુ સારો થયો એકદમ વડીલ ને એકદમ ફંકાયેલા વિદ્વાન હોય કે એનો 1 મિનિટનો સમય મળવો અઘરો હોય પણ આ પ્રકારનું કામ થતું હોય અમૃતભાઈ ગાઈડ હોય પૂર્વાલા ફાઉન્ડેશન પરિવારજનો કરી રહ્યા છે બધા યંગ લોકો છે એ જોઈએ એટલે મદદ પુષ્કળ મળે
અને સોનલબેન જૈન જે પ્રોડ્યુસર છે એટલે ક્યારેય બજેટ ઓછું ના પડે. આપણે જેટલું કહીએ કે આટલા ખર્ચ જરૂર છે અહીં આટલું થશે એટલે તરત આવી જ જાય. એની વાત કરીએ બીજી મિનિટે ફંડ આવી જતું હોય એ પ્રકારની થઈ. અને આખું મને બજેટ મળ્યું હતું શોર્ટ ફિલ્મ બનાવવા માટે, પણ રિસર્ચ દરમિયાન એટલી બધી માહિતી મળી કે પછી આ 1.5 કલાકની પિક્ચર થઈ ગઈ. એ બહુ સારી વસ્તુ છે. એટલા જ શોર્ટ ફિલ્મના બજેટમાં છે. કેમ કે રિસર્ચ શરૂ કરતી વખતે કોઈને ખ્યાલ જ નહોતો કેટલી વસ્તુ મળશે, ક્યાં ક્યાં શું શું પડ્યું છે. એડમિશનમાંથી ડોક્યુમેન્ટ મળશે, એનું સ્કૂલના ડોક્યુમેન્ટ મળી આવશે, આવું કોઈને વિચારે બધા પુસ્તકો મળી આવશે, પણ સમય ઘણો પસાર કરવો પડે, ખોલવું પડે છે. બધાને અભિનંદન. જી. નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ મહેશભાઈ, તમારો આ ખાસ આભાર આવ્યા જે આ શોપિંગ જોવા આવ્યા, ખૂબ ખૂબ આભાર. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. નારાયણ વિદ્યા વિહાર શાળા પરિવાર વતી અને અહીં આ કાર્યક્રમ પૂર્ણ જાહેર થાય છે. થેન્ક યુ વેરી મચ.